અસરગ્રસ્તો માટે જીએમસી હોસ્પિટલમાં સાંસદ મદદ કેન્દ્ર શરૂ, સંસદ સભ્ય દર્દીઓની લીધી મુલાકાત। જમ્મુના સરકારી આયુર્વેદિક મહાવિદ્યાલય ખાતે કિશ્તવારના હાનિકારક પૂરગ્રસ્તોના તબીબી સગવડ માટે સંસદ સભ્યે ખાસ મુલાકાત લીધી અને જરૂરિયાતમંદ ઇજાગ્રસ્તોને આવશ્યક સહાયતા મળે તે માટે પગલાં લીધા। 16 ઓગસ્ટે સંસદ સભ્ય જીતેન્દ્રસિંહે જીએમસી હોસ્પિટલમાં સાંસદ મદદ કેન્દ્ર શરૂ કરવાની જાહેરાત કરી, જે ઇજાગ્રસ્ત દર્દીઓને દવા, આહાર વગેરે સહિત જરૂરી સૂચનાઓ પૂરી પાડી રાહત પહોંચાડશે। તેમણે દર્દીઓ પાસેથી તબીબી હાલત વિશે માહિતી મેળવી, ખાસ કરીને દરેક કેસ અંગે તબીબી ટીમ સાથે સંવાદ કર્યો। આ સંલગ્ન કાર્યક્રમ દરમિયાન કોરોનિત બચાવ કામગીરી હોસ્પિટલના મુખ્ય અધિકારી ડોક્ટર આશુતોષ ગુપ્તા, વિવિધ તબીબી વિભાગો અને નર્સિંગની સ્ટાફની આતુરતા અને જવાબદાર કામગીરી અંગે સંસદ સભ્યે પ્રશંસા વ્યક્ત કરી। હોસ્પિટલમાં દર્દીઓની માહિતી સેતુ તરીકે તૈયાર કિટ્સ, આહાર સામગ્રી અને જરૂરિયાતી વસ્તુઓ પણ આપી, તેમજ જરૂરિયાતી સ્થિતિમાં રસ્તાની પણ આયોજન કરી। વધુમાં એમણે જણાવ્યું કે મોટાભાગના દર્દીઓ સ્થિર છે અને કોઈને પણ જટિલ માથા અથવા આંતરિક અંગની ઈજા નથી। ઘણી ઈજાઓ માત્ર કાદવ અને માવજત સામગ્રીના ઢગલા સંદર્ભે આવી છે, જેના કારણે જીવલેણ ઈજા નથી નોંધાઈ। પુનઃ પ્રતિશ્રુતિ તરીકે સંસદ સભ્યે લોકોને વિશ્વાસ આપ્યો કે સરકાર અને સંલગ્ન તંત્ર જરૂરી સારવાર તથા તમામ સહાય માટે ઢીલા છે। જ્યારે સાંસદ મદદ કેન્દ્ર દર્દીઓને સતત સહાય પૂરી પાડશે। મુખ્યમંત્રીએ પીડિતો માટે સહાય પેકેજની પણ જાહેરાત કરી છે અને આગલા દિવસોમાં વધુ જનહિતના પગલાં લેવામાં આવશે તેમ પણ ઉમેરાયું।